તો વાત કરીએ ગોવામાં, તો ગોવામાં એક દોડધામની ઘટના બની છે, જ્યાં ગોવાના શિરગાંવ મંદિરમાં વાર્ષિક યાત્રા દરમિયાન થયેલી ભોગદોડમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યાં 50થી વધારે ગંભીર રીતે ઘાયલ થયા હતા। ત્યારે અકસ્માત થયો ત્યારે અચાનક મોટી ભીડમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, અને જેને કારણે લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં તહીં દોડવા લાગ્યા હતા। પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ભાગદોડ દરમિયાન પરિસ્થિતિ અત્યંત ભયાનક બની હતી, અને લોકો બહાર નીકળવાનો પ્રયાસ કરતી વખતે એકબીજા ઉપર પડી રહ્યા હતા। ત્યારે ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને કટોકટી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં અધિકારીઓએ હજુ સુધી નાસભાગ પાછળ કારણની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે ભીડભાડ અને યોગ્ય વ્યવસ્થાના અભાવે આ અકસ્માતો થયા હતો। ત્યારે ઘટના સંબંધિત વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે।